રતનપુર દાતા ખાતે છેલ્લા 17 વર્ષથી માઈ ભક્તોની સેવા માટે જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે। કેમ્પના અંતિમ દિવસે મોડી રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા પધાર્યા હતા। તેમણે પોતાની આગવી શૈલીમાં મનોરંજન પીરસ્યું। પ્રજાજનોને પૂછ્યું કે તમે કોણ ગમે છે, તો 60 વર્ષના કાકાએ જવાબ આપ્યો કે બબીતાજી। બબીતાજીની વાતથી રમૂજની સમગ્ર વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું। કેમ્પમાં પધાર્યા ત્યારે સુંદર મામાએ દયાબેનને યાદ કર્યા। તેઓએ જણાવ્યું કે દયાબેન માં અંબેના ભક્ત છે। તેઓ અવારનવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પણ ઓ માડી નાદ કરી માં અંબેને યાદ કરે છે। તેમણે ભક્તોને અનુરોધ કર્યો કે તેઓ મારા વતી પણ દર્શન કરજો અને આ સૃષ્ટિના કલ્યાણ માટે પૂજા અર્ચના કરજો તેમ પદયાત્રિકોને જણાવ્યું હતું। મયુર વાકાણીએ કેમ્પમાં માઈ ભક્તોને ભોજન પ્રસાદ પીરસ્યો હતો। કલાકાર મયુરભાઈ વાકાણીએ આયોજકોની સેવાને બિરદાવી હતી। કેમ્પમાં છેલ્લા 4 દિવસથી જલિયાણ સેવા કેમ્પમાં યાત્રિકોનો ધસારો યથાવત જોવા મળ્યો। 4 દિવસમાં અંદાજિત 2,25,000 યાત્રિકોએ ભોજન પ્રસાદ તેમજ મેડિકલ સેવા આરામ સેવાનો લાભ લીધો। સાંસદ પરબતભાઈ પટેલ, ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ રબારી, પૂજ્ય જાનકીદાસ બાપુ કમિજલા ગાદીપતિ પધાર્યા હતા અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યા હતા। મોડી રાત્રે પદયાત્રિકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। કલાકાર નીતિન બારોટે આગવી શૈલીમાં મા અંબેની આરાધના કરી હતી। રાસ ગરબાની રમઝટ જમાવી હતી। આયોજક હિતેશભાઈ ઠક્કરે સેવા આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મા અંબે સર્વેની મનોકામના પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું। છેલ્લા 17 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા અંબાજી જતા પદયાત્રિકોને સ્વાદિષ્ટ ભોજન, આરામની સંપૂર્ણ સુવિધા, સેવા પૂરી પાડવામાં આવે છે। દરરોજ રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે બહોળી સંખ્યામાં પદયાત્રિકોએ સેવા કેમ્પનો લાભ લીધો હતો। દયાબેન જોડે તમે બધા મળેલા છો ટીવીમાં। દયાબેનને કેટલો હરખ હોય છે માતાજીનો। માતાજી માટે દયાબેન શું બોલતા હોય છે? શું બોલે છે? હા, તમારી દયાબેન જેવી બધી બહેનો છે અહીંયા અને માય ડિયર જીજાજી, એમના વિશે તો તમે બધા જાણો જ છો। અમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે, કેટલો પ્રેમ છે। મારા વગર એમને ખાવાનું ગળે નથી ઉતરતું બિચારા। મારું નામ ના લે ત્યાં સુધી સવારે ઉઠીને ભગવાનને પછી યાદ કરે, પેલા મને યાદ કરે છે। હા, એવું કે ભગવાનને કે તું આવજે, મારા માટે એટલું યાદ કરે કે તું ના આવતો। શું શેના માટે? ટેક્સીનું ભાડું। વાત તમારી હાથી જવાબ। ટેક્સીનું ભાડું પગે ચાલતા ચાલતા આવો છો તો ટેક્સીના ભાડા યાદ રાખો છો। શું નામ તમારું? હા, ક્યાંથી આવો છો? હા, બનાસકાંઠા। વાહ બે વાહ, ધન છે સાહેબ, ધન છે તમને સૌ કોઈ ભાવિક ભક્તોને। મજામાં? ભાઈ અમારા દોસ્ત છે। તો ભાઈ માતાજીનો બોલાવો હોય, જેમ તમે માતાજીનો બોલાવો હોય અને એવી રીતે આવો, એવી રીતે જયારે માતાજીનો બોલાવો આવશે ત્યારે આવી જશે। તો માય ડિયર જીજાજી સાથેની તમને એક વાત કરી દઉં। માય ડિયર